બીજા મકા હતા અને 5-6 જેવા અહીંયા છે. બધા આરામ કરી રહ્યા હતા. આપના જો અહીંયા સૂતા છે, ત્યાં સૂતા છે. આ ડોશીમાં ખાલી અમે જ નહીં બેસતા ને ચાર રખડવા જો મિત્રો જોવા ડબલે તો જવું પડે કે નહીં. ડોશી ડબલે જવા દે મેં નહીં. જવું પડે કે તો જઈ જ નથી આવી ઘરમાં સુલે सुले बेहा क्या हुआ क्या कौन सीढ़ी साड़ी વાળી વાય છે ને તે બધી પીળી પડી જાય રે. એનું શું કારણ જો આવી લીલી છમ આવી જોઈએ. આને પણ તકલીફ કરી દીધી. જો મોટા મોટા વાળ હતા ને હાર્દિક ને પકડીને તોણતો નહીં. જો આ બીબલું ટકલું થઈ ગયું. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને મિત્રો જો અત્યારમાં તો 6:15 વાગ્યા છે અને આપણે દાંતન લઈ અને જો ઓલી બાજુ આખલા સરે છે. ઓલી બાજુ આખલા સરે એ હવે નદીમાં મૂકવા જવા પડશે તગડવા માટે. જો કેટલા આખલા બીજા મકા હતા અને 5-6 જેવા અહીંયા છે. વાયર બાંધેલા છે નાડા એટલે આ બાજુ નહીં આવતા. જો આ છે નદી અને આ નદીવાળું ખેતર છે. આમ પલાવ મારીને મૂક્યા છે. વરસાદ થાય એટલે આમાં એરંડા રોપી દેવાના છે. ખાલી આખે આખા એરંડા આવે હું સાડે ને આરે ખેતરમાં. જો તાર ક્યાં જવું છે હે જો મિત્રો હવે આપણે તૈયારી છે વરસાદ આવે એની. એટલે આ માહીને સાથે લઈ જવાની છે. તરાબાનું છે ને ચોકણ જવાનું નહીં ખબર. ગિરનાર દ્વારકા આબુ હે. હા તને લઈ જવાની. જો આ પેલા લાઈટ બગડેલી પડી છે ને જો તને બતાવું ફીરે હું પીતા થતું. જો મિત્રો એ આ લાઈટ બગડેલી પડી છે 1700-1800 રૂપિયા વાળી. તો આ પિન તૂટી ગયેલી છે. અહીં આ પિન નખાઈ આ પિન રહીને નખાવા માટે થરે લઈ જવી પડશે. નખાઈને પછી જવાનું છે ગિરનાર. અહીંયા સડવા અંધારા સાડા તે કોમ આવે ને માહે હે તાર આવવાનું હે. હાલ તાર આવવું હોય તો શું કરો? આરામ કરો. દાદી માન તો આખો દિવસ આરામ કરવાનો હે. જો એક ભાઈ તો સુઈ ગયા હે. હવે સૂતા હે હાર્દિક ભાઈ તો બધે આરામ કરી રહ્યા હતા. આપના જો અહીંયા સૂતા છે, ત્યાં સૂતા છે. આ ડોશીમાં ખાલી અમે જ નહીં બેસતા ને ટાઈમ જ નહીં મળતો ને શું બેસે ચાર રખડવા જો મિત્રો જોવા ડબલે તો જવું પડે કે નહીં. ડોશી ડબલે જવા દે મેં નહીં. જવું પડે કે તો જઈ જ નથી આવી ઘરમાં સુલે બેહવા ડોશીમાં સુલે બેહવાનું કે જો અમારા બોરનું પાણી અહીંયા આવતું. આ ખેતર અત્યારે નરવા પડ્યા છે. વરસાદ થશે પછી આમાં એરંડા વાવશે. હાલ તો બધા નરવા પડ્યા છે. વાડીને એવું કરે જો આ હજુ કેવું પડે ને કે અહીંયા પાણી ચાલુ હતું. અને અહીંયા છાંયડો કેવો હોય જો અમારી વાડે લીમડા જ નહીં કાઢ્યા. અમે બધાને તો નહીં રાખ્યા, કપાઈ દીધેલા છે. આપણે તો જુઓ છાંયડો બેસવા માટે તો જુએ ને બધા લીમડા જ છે અહીંયા. જો માહીની ત્યાં લીંબોળી જાણે રાજે તો સામે અહીંયાથી એકદમ તો આવી અને વેણી ગયા છે બીજા. અમારી બાજુ લીમડા બહુ એટલે આવી લીંબોળી વેણી અને વેચી મારે. 200-300 રૂપિયા ભાવ છે મણના. જો અમારે પણ આમાં આખા એરંડા કરવાના છે. અરે ને આખે આખા એરંડા થશે. અહીંયાથી લઈને અહીંયા ને ઠાડે છે તેમાં પણ ઓલી બાજરી હજી તો ઊભી જ છે. ક્યાં હુआ ચા કણ સીડી સાડી આ વાળ ભાઈએ કરી પણ હરખે કરી નાખે. આ બધે છે ડબુરવો પડશે. પાણી તો કાચંડા જેવા છે અહીંયા. અરે જો આ કાચંડો છે અહીંયા સામે રહ્યો જો. ઘો જેવો હે ઘો જેવો. એટલે તો અહીંયા છાડ આવી કે હા લેબોળી વેણવા ત્યાં વેણતા હતા ને અહીંયા ચીડિયું સડી જ ને ભાઈ
આને બહુ શોખ લીંબુડી વેણવાનો 500-700 ની લીંબુડી થી ને એટલે અહીંયા હવે વેણે હેરા નહીં એ પણ મેં લઈ લીધા હે આલ્યા નહીં અને જા ડબલ ડબુડા લીધા બે તું શું લેવા આવી તા આપને ચીડિયું કઈડાવા આવી હે હા તો વેણો એની પછી કેરીઓ લાવવાની માહી બેન આવ્યા હતા પણ એમને ચીડિયું સડી છે એટલે હવે ઘરે જઈને નવરાવવા પડશે નહીં માહી નાવું હે જઈને હડો બોર ચાલુ હે જઈને નાહી નાખીએ ચલો ભાગો જલ્દી ચીડિયું કડી છે હેઠી હા એવો તાપ ચેવો પડે હેરો ને આવતા રે અમારી એવો હે જો આમાં ઢેફા પડ્યા જો ઢેફા ચેવડા હે એમાં હે ઢેફા જેવા હે ચલો એને પણ ચીડિયું સડી જો પડે મારા ખેતરમાં આવા બમ્ફળ મૂકેલા છે આવી રીતે પાઇપલાઇન દ્વારા પાણી આવે જો સામે બોર છે ત્યાં છે એક બમ્ફળ અહીંયા છે એક ત્યાં વચ્ચે છે ને એક ત્યાં પોથર અહીંયા છે 3 છે બમ્ફળ અને તમારી બાજુ કેવી રીતે પાણી જાય ઢાળિયા મારફતે કે આવી પાઇપલાઇન નાખેલી કે નળ નાખેલા છે અમારે તો 5ની પાઇપલાઇન નાખેલી છે અને એક જાય છે ત્યાં શેઠાનું કાકાના ખેતરમાં ટોળી વાય છે ને તે બધી પીળી પડી જાય રે એનું શું કારણ જો આવી લીલીછમ હોવી જોઈએ જો આ કેવી લીલીછમ છે આ બાજુ છે ને એ પીળી પડી ગઈ બધી લીલીછમ હોય તો સારી થાય જો હારી ને આવા થઈ ગયા ચોળા બધા પીળા તું ચમાઈ હોય હે આને પણ તકલીફ કરી દીધી જો મોટા વાળ હતા ને હાર્દિક છે ને પકડીને તોણતો નહીં જો આ બીબલું ટકલું થઈ ગયું છે હખણો બેસતો જ નહીં ક્યાં જાય દોડીને હાય પડી ગયા પાછો વળી અહીંયા પાછો વળો શું લેવા જાહેરો અહીંયા લે ક્યાં જાહેરો જો કાકો આવ્યા છો બાઇક લે મમ લઈને હડો ઘરે હડો આગળ માહી જવા દે એને અહીંયા પડતો થાય ના પકડે જગા બંને ભાઈ બંધ જેવા તોડે હાર્દિક ઘરે હડો હવે ઘરે હડો જો ઘરે હડવાનું કીધું ને હડતા થઈ જાય ચલો માહી આ બધા જો છે તમે કેવા પડે છે